હું આદર્શ છું, રાકેશ ચાંગેલા. હવે દાખલો ચોથો જોવાનો છે આપણે. દાખલા ચોથાની જે વિગત છે આ રીતે છે: નીચે આપેલી સંખ્યા માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતા મળતી સંખ્યા પૂર્ણાંક હોય. ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. એટલે આપણને જે સંખ્યા આપેલ છે આ એક પૂર્ણ વર્ગ નથી. પહેલી વાત એ, બરોબર. હવે આ સંખ્યામાંથી આપણે ઓછામાં ઓછી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરી તો આ સંખ્યા પૂર્ણ વર્ગ થાય એમ આપણે બતાવવાનું છે. એટલે સૌથી પહેલા તો જોઈ લેવાનું કે આ પૂર્ણ વર્ગ નથી. એને આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા ને એ રીતે જ આપણે દાખલો કરવાનો છે. પણ છેલ્લે જે જવાબ શૂન્ય અંકો, શૂન્ય કેમાં અંકો તો કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય એમાં શૂન્ય જવાબ આવી જતો એટલે આપણને વર્ગમૂળ મળી જાય. પણ આમાં શેષ શૂન્ય આવશે નહીં, બરોબર. અને જેટલી શેષ આવે એટલી વધારાની આવી બાદ કરનારી એટલે શૂન્ય શેષ થઈ જાય એટલે પૂર્ણ વર્ગ થાય. આમાં કરવાનું એમ છે. એટલે આપણે મહેનત વધારે પડશે એના કરતા છેલ્લે ભાગ ચલાવવાનો બીજા કે અહીંયા આપણે રીતે બે કરી નાખી. એક આવ્યું, બે બે, અહીંયા બે 4 0 0 0 આવ્યો છે. હવે અહીંયા ઉતારી કેટલા ઉતાર્યા? બે ઉતાર્યા. હવે અહીંયા 4 છે તો ભાગની આવે તો કેટલા મૂકવાના? શૂન્ય. કારણ કે 2 માં ભાગ ના આવે. 4 ની પાછળ આપણે 1 મૂકી 41 41 તો અહીંયા 2 છે. આ શેષ 2 વધી તો અહીંયા ભાગ ચાલશે નહીં. તો અહીંયા 0 મૂકી દો તો અહીંયા 40. આ ડબલ જોઈ લેવાનું, 20 * 40 જોઈ લેવાનું, બરોબર. હવે શું કરવાનું? આ 2 વધ્યા. કેટલા વધ્યા? 2. તો એને આપણે 402 માંથી ભાગ કરવાના. 402 - 2 બરાબર 400. કેટલા આવ્યા? 400. એટલે 400 છે પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો હવે આપણે લખવાનું અહીંયા કે 2 ભાગ કરતા પૂર્ણ વર્ગ બને. બરોબર. આખું ધ્યાન કઈ સંખ્યા બાદ કરતા પૂર્ણ વર્ગ બને? તો 2 બાદ કરતા પૂર્ણ વર્ગ બને. હવે આ જે નવી સંખ્યા આવી, નવી સંખ્યા 400 છે, તેનું વર્ગમૂળ શોધવું છે. તો વર્ગમૂળ 400 બરાબર કેટલા આવશે? 20. કેટલા છે? 20. આ જવાબ આવ્યો. આવી રીતે આપણે કામ કરવાનું છે, બરોબર. હવે બીજો દાખલો જોઈએ આપણે. બીજા દાખલાની રકમ આપણે આ રીતે જોઈએ, બરોબર. તો 1989 છે. બીજા દાખલામાં 1989 છે. 1990 છે. બબેની જોડી બનાવો, બરોબર. ભાગાકારની રીતે પહેલા તો સહેલું જ છે. 4 4 ચોકે ચોકે 3. અહીં કેટલા આવ્યા? 8. હવે આ 89 ઉતારવાના. હવે 89 ની નજીક જવા માટે આપણે આ ની પાછળ 1 મૂકી 81 81 82 164 83 200 ઉપર 50 પછી 84 ચોખ્ખું 8 ચોખ્ખું 32 ચોકે ચોકે 16 એટલે 336. 84 ચોખ્ખું ચોકે ચોકે 16 8 ચોખ્ખું 32 ને 33 336 આવી. પછી 85 કરીએ તો વધી જાય. 85 50 400 ઉપર ગઈ. આનાથી મોટી થઈ ગઈ તો વાયરબલ આપણા માટે યોગ્ય આવે 336. 336 અહીં મૂકી તો 9 માંથી 6 જાય તો 3, 8 માંથી 3 જાય તો 5 અને 0. અને કેટલાય ભાગે એનો અહીંયા 4 ભાગે. અહીંયા 44 ને અહીંયા 88, બરોબર. હવે આપણે શેષ કેટલી લીધી? તો કે શેષ 53 લીધી. તો આમાંથી 53 બાદ કરવા પડે. કેટલા બાદ કરવા પડે? 1989 ઓછા 53. કે 9 માંથી 3 લઈ તો 6, 8 માંથી 5 લઈ તો 3 અને 1936 આવ્યો. હવે લખવો પડે કે 53 બાદ કરતા પૂર્ણ વર્ગ બને. 53 કેમાંથી બાદ કરતા? તો કે રકમમાંથી. આ રકમ છે એમાંથી 53 બાદ કરતા પૂર્ણ વર્ગ બને. હવે આપણે
1936 છે તો 1936 નું વર્ગમૂળ તો આપણે ઉપર આપેલ જ છે અને જો 44 આપણે શોધવાનું નથી આ જે વર્ગમૂળ છે 1936 નું છે આ 53 કાઢીને અહીંથી એટલે શેષ 0 થઈ ગઈ શેષ 0 થઈ ગઈ એટલે એનો વર્ગમૂળ છે 44 આપણે શોધ્યું છે જવાબ એટલે આપણે અહીંથી મૂકવાનો એવું કંઈ આપણે વિચારવાનું નથી ધ્યાન રાખવાનું બરોબર આ 44 વર્ગમૂળ આન્સર હવે આ આન્સર બે આન્સર છે બ્રેકેટ છે એ આન્સર છે હવે ત્રીજી વાત કરીએ ત્રીજા દાખલાની વાત કરીએ ત્રીજા દાખલાની રકમ છે ત્રીજા દાખલાની રકમ 3250 બરોબર 3250 છે તો 3250 માટે આપણે વિચારવું પડશે 3250 આગામી રીતે આવડતું હોય તો કામ આવે આગળ ના આવે ભાગાકારની રીતે છે નથી એક જ કહેવાય હવે અહીંયા આપણે કેટલા છોટા છોટા સોળ પચું પચું 5 આવે છે સોળ પચું પચું 25 અહીંયા 7 આવ્યા 750 અહીંયા કેટલા આવ્યા 10 બરોબર 10 આવ્યા હવે એવું પડી 10 ની પાછળ એક મૂકી 101 102 204 173 109 104 405 525 106 636 107 તો 749 107 49 57 અને 109 ડાયરેક્ટ લેવાનું આનાથી ડબલ આ થઈ ગયો 0 અને 1 છે સુધી કેટલી લીધી 1 બાદ કરવો પડે અહીંયા લખવાનું 3250 ઓછા 1 એટલે કેટલા થાય 3249 અહીંયા લખવાનું 1 બાદ કરતા પૂર્ણ વર્ગ બને બરોબર આ કેવો જવાબ છે આન્સર 1 કેટલા બાદ કરતા આન્સર 2 નવી સંખ્યા 3249 એનો વર્ગમૂળ છે 57 બરોબર એટલે આ રીતે આપણે કરવાનું છે આમાં એક સ્ટેપ એડવાન્સ છે શેષ જેટલી આવે એટલી બાદ કરવાની શેષ જેટલી આવે એટલી બાદ કરવાની હવે એના પછીની રકમ ચોથા દાખલાની છે 825 આ રેડી હવે અહીંયા 825 આપણે મૂકીએ બે ની જોડી આ એક 8 છે તો 2 × 4 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 તો 2 જ આવશે 4 425 બરોબર આ કેટલા આવ્યા 4 બરોબર હવે આ 4 ની પાછળ આપણે ક્રમશઃ સંખ્યા મૂકતા જાય 41 42 43 44 45 માંથી 41 બાદ કરવા જશે 5 માંથી 1 જાય તો 4 5 માંથી 2 4 12 માંથી 4 જાય તો 8 સોરી 784 10 કોઈ તો 10 કોઈ તો આ બે માં 10 કોઈ તો 12 માંથી 4 બાદ કર્યું અને 7 મહિના 784 કેટલા બાદ કરવા પડે 41 બાદ કરતા પૂર્ણ વર્ગ બને પેલો જવાબ આન્સર A આન્સર B નવી સંખ્યાનો વર્ગમૂળ તો આપણી પાસે છે તો આ વેલ્યુ 48 મૂકી દીધા આમાં છેલ્લો દાખલો 4000 છે પાંચમા દાખલાની રકમ છે 4000 બરોબર 4000 ની વાત કરીએ આપણે તો આવી રીતે આને આપણે લખીએ કે 4 2 મીંડા જોડી બનાવી 6 6 36 6 6
36 અહીંયા 60 36 અહીંયા 4 અને 400 બરોબર 6 ને 6 12 હવે આપણે વિચાર કરીએ 101 2 મૂકી 122 3 મૂકી 123 349 4 મૂકી 124 496 બધી 3 વાળું ઓપ્શન આપણે હાલે તો 123 3 2 6 349 3 6 9 બરોબર તો અહીંયા 3 ભાગેલો સોરી 123 સરવાળો અહીંયા 10 માંથી 9 જાય તો 1 9 માંથી 6 જાય તો 3 0 અહીંયા આપણે લખીએ કે 4000 ઓછા 31 બરાબર 10 માંથી 1 જાય તો 9 8 માંથી 3 જાય તો અહીંયા 10 છે 10 બોલી 9 છે 9 માંથી 3 જાય તો 6 અને અહીંયા 9 અહીંયા 3 3970 અહીંયા આપણે બીજો આન્સર એક લખીએ કેટલા બાદ કરીએ આપણે 31 12 કરતા પૂર્ણ વર્ગ સંખ્યા બની બરોબર હવે વર્ગમૂળ આન્સર બે નવી સંખ્યા 3 9 6 9 એનું વર્ગમૂળ 63 બરોબર આ 63 126 આવી રીતે આપણે આ